ખરેખર જિંદગીમાં કશું બાર નહીં. વાયકન જે ધર્મ કર્યા ને એ હંગાત આપવાનું. જો મુએ વાયકન જો રી કેદારનાથ તે મસ્ત ગોરાનાથના એવો દર્શન થઈ ગયો ને, હું માહોલ હતો પર્વત ઉપર મજા આવી જાય. બરફમાં એવું લાગે ને, બાકી જોર મજા આવી જાય. ખરેખર વહીથી બરા હંગાત આવ્યા જ ને ભાઈ બનો, પણ કીધું તો પણ એક જ તૈયાર જ ના થયા ને, નવરાત નહીં પડતા. હવનું કોમ ને કોમ લે, કોમ તો જિંદગીમાં નહીં નેઠવાનું. તમે એક વખત આવો તો ખબર પડે. આખત ખરેખર મારા ના હોય ને તો ફરીદના પ્રવાસ ગોઠવાય ને, આખત તો 4 ધામની યાત્રા કરી જ નાખી છે. ખરેખર મજા આવી જાય. જમ્મુ કાશ્મીર બાજુ જવાય ને, બાદ કેદારનાથ બાજુ ને હરિદ્વાર ને ગંગા નદી, એટલે આખત તો ગોઠવી જ દેવું હોય. ભલા પૈસા થાય નકર બીજું કશું હંગાત નહીં આપવાનું. આ ફર્યા ને અને જે ધર્મ કરીએ એ હંગાત આપવાનું છે. રાત પાછો લગ્ન બે હજી પેઢીઓ બરોબરની ભરાઈ જાય. આ શું જઈ કિનિયાર મમ્મી તો પોણી ગરમ કર હેર, પછી નહીં કાઢું તો થાકે મારા ઉતરી જાય. આ પગોમાં ગોટલા બાજી જાય. ભાઈ પર્વત ઉપર સાર્યા હતા ને શેઠ કેદારનાથ, એટલે ભલે જઈ પેઢીઓ અને આખી રાત પાછો લગ્ન બેસી રહ્યો. ગરમ પાણી મેલ એટલે હું નહીં નાખું, નાવા તો મેઠું નાખજે ને લેબરામ પત્તો. આ શિકાર હોબરા કે નહીં હોબરતી, પછી બેરી છે ઓછું હોબરા થાય. આ મોતીભાઈ પ્રવાસમાં જતા તે આયા ને ના તો ભેગો થતા હોવું છે. એવું હતું ઈકણ અમન ના લઈ ગયા, એકલા ગયા. અમન લઈ ગયા તો શું વાંધો હતો? મોન તો અમુ તમે કહેવા નહીં, તમને કીધું તું લે કે આપવો તો હેડો અને પૈસા ના હોય તો હું ટેકો કરું, પણ તમે તૈયાર ના થયા ને. તમારે આખો દારો કોમ જ હોય છે શેતીનું બધું. વાત સાચી કર્યો. અમે આયા હોત તો સારું હતું. ઘેર તો કંટાળી ગયા. બોલો તમે ખરા ને સોય લઈ જઈએ કહો. તમે કદી કોમની નવરા પરો ને કે જવાના નહીં. એ તો વાત સાચી કરી, પણ ઈકણ કોઈ જોવા મળ્યું તું બીજું કોઈ? અરે જોવા એટલે તું જોવું તો ભોળાનાથ નો દર્શન કરવાની મજા આવી જાય. અને યા આમ પર્વત ઉપર તું જોઉં તો નકરો બરફ, આમ ચાદરો આમ દોરી પથરી હોય ને એવું જ લાગે. હું તો લપસી પડ્યો તો શેઠ જતો રહેતો તું જોઉં તો. એ દોરી ચાદરમાં કોઈ માણસ જોવા મળે તો? હા, બરફ હતો. એમ નહીં કેતો. ઈકણ કોઈ બીજું જોવા મળ્યું તું તને? બીજું તો ઘણું બધું જોવા મળ્યું તું. બધું તું જોવું તો મજા આવી જાય. આમ જોયા ને સ્વર્ગમાં એવું લાગે ઈકણજી. એટલે એની વાત નહીં કરતો. અમે વખત ઘેર્યા ને હેરાન થઈ જાય છે. તું ચોખણ હેરાન નતો થયો? મજા આવી જાય. મને તો હું હેરાન થવું. હજી ના હોય ને ફરીના પ્રવાસ ગોઠવાય ને તો મેં તો નક્કી જ કરી દીધું, ગમે થતા જવાનું એટલે જવાનું. અરે તો ડોશીને હંગાત લઈ જવી. મોટી ડોશીને હંગાત લઈ જજે પછી. પણ અમે આપડે જયા જેવા રહીએ નહીં. અમે પતિ ગયું આપણું પૂરું થઈ ગયું. અમે ઉંમર થઈ ને એટલે જ્યાં જેવા ના રહીએ ને એટલે કીધું હાલ પગ ચાલુ ચોથી જીવવાનું. પગ ચાલે નહીં. અમે તમે જીવતા રહો તાણે ફરીથી ચોકન જહો કે ફરી નહીં જવાનું. હજી તો મોનકા ઘણું જીવવાનું છે. અમે નહીં વધારે જીવો. અમે મને લાગતું નહીં વધારે જીવો. અમે આપડા ગયા છે. અમારા હાથ પગ મજબૂત છે. કોઈ કશું થાય એવું નહીં. હાથ પગ મજબૂત છે, પણ મારો વાળો જે પેદા થયો છે ને એ મહી નાખશે આપણને. મોતી હું વાત કરું, આપડે પેલા ઘોઘરી દબન મહી નાખ્યો તો ને, એ રહ્યો તો મહિના કઈ જતી. અલા મહી નાખ્યો છે એટલે તો આવ્યો તો. હે તું જો તો મને ઘોઘરી દબાઈ હતી. અને મને એ મોતી એવા પરચા આલે ને, ઘોઘરી દબાવા ધોકા મેલા ને દેખાતો તો હમુરદો નહીં પાછો. ઘણી વાતમાં તું જાણ યાર ગપ્પો માર્યા વગર હું યાર ગપ્પો મારવા આવ્યો અત્યારે ઉઠેવો. અલ્યા ગપ્પો નહીં મારતો, સાચું કહું છું. અમુ જીબ્બત દઈ દે આપણે. મોતી કોઈ બીવરાવ નહીં, કોઈ મોતી બીવાય એવો નહીં હો. આ મોત્યો નહીં મોને હો. મરી જેલો માણસ થોડો હોય કે ના આવે. અલ્યા આવ્યો છે અને હેરાન કરે છે. તને હેરાન કર્યો? અરે નહીં છોડું કે નહીં છોડું એમ કે સાહેબ. મને લાગે તમે ઉઠ્યા ને એવો ગપ્પો મારવા આવ્યો મોતી પાનો. અલ્યા ગપ્પો નહીં મારતો, સાચું કહું છું. આ સુધી હું કોઈનાથી બીવાતો નહીં, પણ એનાથી એવી બીક લાગે છે ને. શાણા હવે શાણા મહિના કોઈ નક્કી નહીં નું. આ મોતીએ કોઈ બીવાય એવો નહીં મોનકા. હારું એ તો પરચો હટશે એટલે ખબર પડશે. એટલે તને પરચો લેમ? અરે પરચો આલ્યો છે, રૂબરૂ જોયે છે ને મી. કોઈ નહીં તમાર ખરો ને મોનકા, મગજમાં વેમ પઈ ગયું. તમે બે જણા ખરા ને એની ઘોઘરી દબાઈ હતી ને એટલે આપણે તો અડ્યા જ નહીં. આપણને તો કશું કર જ નહીં. હા એની વાતની મને ચિંતા છે. તાને અમે ખબર પડી કે તમારે શેમ ચિંતા નહીં, તમે અડ્યા નહીં ને મો. અમે તમને ખબર પડશે કે શું કરે છે. કશું નહીં શું કરે. આ બેઠા મેં તો. અરે અમે તો ગફુરિયા બેવાન હેરાન કરી નાખ્યા છું. ગફુરિયા ને હેરાન કરે છે ને મને. અને તને ચોખન દેખાણો જ નહીં.
આપણ તો કશું નહીં દેખવાનું, તે ઈકણ હું મજા લેવા કરીને આયા છીએ. અમુક ગામમાં તમે આવી ગયા છો, અમે તમને ખબર પડશે આ કે શું કરે છે. મોતીભાઈ આઈ ગયા કા? ઓવર રાતે મોરા 12 વાગે આવ્યો તો. હા? ઓવા. આ તો સમાચાર મળ્યા કા તારે ઓલા ભેગો થતા ને તમે બરો શું ચાલે? હા, જોતો છો ખાલી. કોને કીધું તું? કીધું હેડ લે ના હોય તો પરવાસમાં આયા નહીં. મારા ભાઈ આમ જેટલો કોમ છે તમને શી નહીં ખબર. મારા ઘરનું બધું મારે જ કરવાનું. અમે કશું કામ નહીં મારે કરવું કોણ પડે. મારે કોણ કરે એવું છે? હા? તમારે તો તોય પરી મેલીને જો ને. ડોશી ટેકો કરે, અમાર કોણ ટેકો કરે? સબ તારા ડોશી નહીં કરતી ટેકો? મારી વચ્ચે જઈ છે પિયોર મો હજુ આવી નહીં. લ્યો. મોતીભાઈ હજી પીઓની માએ ઓવર નહીં મેલાતી ઓન ડોશીને. એ તો જવું પડે એવું ના, પ્રસંગ. તો આનું કરી આવીએ હેરો. લે મને ના, હેરો જીએ. આઈ જાય છે તો હા. ત્યાં કેવું રહ્યું? અરે મજા પડી જઈ તો. ખરેખર. એ તો વાત ના થાય. તમારે કેવા તને મજા? જાણે તેવું શું લાગતું ખબર? જો ની સ્વર્ગમાં જાય. હા. મોતીભાઈ તમે તો સ્વર્ગમાં જ આયા પણ હવે અમે નર્કમાં જગ્યા નહીં અમારા માટે. સમ આવું બોલ્યો? કાનો પૂખો મન કાન પૂખો. ગોગડી દબાઈને આપણે 3 જણા મહી નાખ્યો અને એનો નમન બેવાન કરે છે. મોતીભાઈ આપણે પેલા ભાઈને મારતા તો મહી નાખ્યો છે પણ ખરેખર હેરાન કરે છે. નહીં ઊંઘવા દેતો, નહીં ખાવા દેતો, ખરખીના ધપ્પાય નહીં દેતો યાર. તમે બે જણ ખરો ને હા. ગુનો કરે છે ને એટલે તમને હેરાન કરે. મને તો હનો કરે. તમે અંગાત તો તાક. હું અંગે મી શું કશું કર્યું? તમે ગોગરી દબાઈ હતી. એટલે તમને પડતો નહીં દીધો હજુ. ના અરે ગોગડી દબાવો છો આમ કરીને. એ મોનકા તું મારી ગોગરી ના દબાવતો. અને મોતીભાઈ અરે આમ કઈ બસ દબાવ તમારે બે જણાનો વિશ્વાસ નહીં લે. એટલે મેકતોય નહીં યાર. પેલાને પટાઈ દીધો મને પટાઈ દો તમે ના, તો. ના, તમે તો યાર ભાઈ છો. હવે ટ્રાયલ નહીં કરવાનો. ટ્રાયલ ટ્રાયલ નહીં કરતા. ટ્રાયલમાં મને ઉપર પોકેટ દેવો તમે બે જણા. મોતીભાઈ, ખરેખર કોક કરવું પડશે યાર. કોનો રસ્તો કરો નકર મન બેવાન જીવતા નહીં મેલ. મોતીભાઈ હા. તમને પડતો નહીં આલ્યો. ના ખબર છે સાચી વાત છે. તો રોજ હેરાન કરે છે. અરે ઊંઘવા નહીં જતું, રાતે હેરાન કરે છે ને ડારે. મને એક દાડો બપોરે ઓછી ખાઈ ગયો ને પેલા ઢાળિયામાં હમણાં. ઓહો. એટલે એવું થયું તું આમ. એટલે મને આમ બરોબર ની ગોગરી દબાયેલી અને હું બૂમબો ડાળ્યો કૂટતો હતો અને પેલો શંકરિયો રહ્યો ને એ હસબન્ડ નો આવ્યો કે મોતીભાઈ શું થયું એટલે પછી હું હસબન્ડ નો ફોન માર્યો કોકને ગોગરી દબાઈ. એના પછી તો હું થયું ખબર હે? બીજા દાડો તો પરવાસમાં જતો રહ્યો. હા, નક્કી પરચો આલ્યો ને. ગોગડી દબાઈ દે ને. મોતીભાઈ. અમારે ઉપર ગોગડી દબાવો. બીજું તારે કોઈ કોઈ નહીં. એવું કરે. આ હીરો ઓહો. હતો. મોતીભાઈ નહીં કશું દબાઈ ને મને શેમ આમ કરે છે એમ કેવું? બીજું કોઈ નહીં. હંગાતી તા તક તમે યાર એટલા બીજું કોઈ નહીં. શેરડા આયો ને એ ચોર જ ગણાય. તે કોઈ લાયા મારા માટે પરસાદી તો લાયા છો કે? ફરી સાહેબ પરસાદ આલવાની છે. મેં કીધું નહીં પછી આલું. મોતીભાઈ મેડમ, મોતીભાઈ આવો. તમે તાર બીજો આમંત્રણ આલો, મને ના કહેતા કે ઘેર આવી ગયો છું. ના પણ હજી શું આ કીધું હજી નેકરી જ નહીં પછી કીધું નેકરું તમારા ઘરમાં હું પરસાદ જઈને આયા છું શાંતિ. જઈને આવ્યો ઘેર કીધું પણ નહીં કીધું પછી પરસાદ લઈને તમારા ઘેર આવતો હતો. મને સમાચાર મળ્યા, કીધું ના આવે તો પેલા સમાચાર લઈ આવવા દે. સમાચાર મળ્યા એવા પેલો જ હોય આવ્યો છું. સુખ શાંતિ જઈને આયા. બસ સુખ શાંતિ મજા મજા આવી કે ના અરે, આવી ગયો? મજા પડી જાય મજા. અમે કોમ કરીને કોઈ આવ્યું ના. મારે આવવાનો વિચાર હતો પણ હા. ઘેરથી કોઈ હરખાઈ આવી ના. નકા આવ્યો હોત તો સારું તમારા હતું. ડોશી કહેતી હતી પણ તમે તૈયાર ના થયા. અરે મારા ઘેર ખરા ને 17 હલાળા હોય છે. સિયો હલાળો હોતો એ જ ખબર નહીં પડતી. જો બર્થડે હોય હલારા ખરા ને બધું હોય પણ આપણે નીકળી જવું ઉપર. વાત સાચી છે હો. કોમ તો આખી જિંદગી છે પણ શાક ફરી આવ્યા હોય ને તો સારું નાવાય રહે. ને તો આપણે નાવા ને તો ચાર જ જણા જઈએ. બધાનો નામ એ લખાઈ સાચી દેજો વાત. વખત. એક પેલું- લાખ નાખજો. આવા તો પેલા ગફુરિયા લઈ જજો. ના ના લઈ જાઓ ને ચારો ને મોટી ચાર જ ભાઈ, જઈએ આપણે એમ કેવું. પેલું શું કરશું આપડે? એ, કયો પાછું? એ મણકા એ તો અમાર તમે તૈયારી ઘેર વાત જો છે. હું પછી નહીં આવું પછી કરીએ તો જો. એવું છે. શું કરવું છે? એટલે કામકાજ. પરસાદ લાવે છે કે એટલે આખો ગમો વેચવાનું છે? હા. લે હરજી. અરે આખા ગામમાં પરસાદ આલવાની એમ તો જેટલી લાયા છું. બસ આવો આપણે ઘેર હો. હા આવું આવું. કોક કરવું પડશે રસ્તો ઘણું ના મોતીભાઈ વાત કશું નહીં, એ તો આમ કરીને કોક પ્રસાદ નું ખાવા હતા પણ મેં કીધું આલુ નહીં પછી. આજ તો ગોળ ગોળ ના થાય કે એવી થોડી વાર મને મગજમાં લાઈટ થઈ કોક બીજી વાત તો નથી. હા આ મોનકો ખરો ને તમને છે ખબર નહીં જલેબી નો છેલ્લો હવા દ્યો. અમે કે સોના એક માનો નંબર. ગીજાના પૈસે લાઈન ખાતો હોય તો પણ મને કે સારું. તમે પરવાત જઈને આયા ને હા પ્રસાદ મારે નહીં ખાવી. કેમ? મને કે ના હોય ને તો જલેબી લાવો આપણે બધા બેહીને ખાઈએ. એટલે બોલો મોરી પણ મારા કીધું, પૈસે કેટલો હવાજ કરવો છે? ગીજાનો રૂપિયો કાઢવો નહીં, અમે જલેબી જાઉં રોજ ને. ખાવી છે. હમણાં જવલી લેતા હું પછી આલુ ઉતાર ઘેર. કશું પ્રસાદ જે હોય એ પ્રસાદ આલી દો. જલેબી ના લાવવાની હોય ગમો. જલેબી મંગાવતો હતો એટલે. એવું
ઓવા હું છે બીજી શાંતિ ને બસ શાંતિ અમને સારું આવું સારું નહીં નાખો અને પાછા આવો ગરબા જો ચા પાણી કરીએ હા, કશો શું વાંધો કીધું નહીં. આવું, આવું. ઓહો પાછા હો? પ્રસાદ આલવા આવું જ છું અમે. કશો વાંધો નહીં તમે તાર જે હોય ને પ્રસાદ એ બધો ના આલજો બધો કોઈ બાકી કોઈ ના રહું જો પોકાડીએ, બરોબર? એટલા થઈને આયા કોકને પ્રસાદ ના લે કોકને કે ના આલી ઓહો, હો? પાછા. સારું હું આનું કોક કરવું પડશે આ રીતે આખી વાત ફેરવી નાખીને બળદેવભાઈને ખબર પડી જાય ને તો લોચા પડું પાછા કે હવે આવું કોમ કરી નાખ્યું આવું મર્ડર કરી નાખ્યું ના હોય ને તો નહીં અને પછી સીધો જવું કે મોનકન ગફુરનું કોક કરવું પડશે અરે પોની શિખર ગરમ કર્યું કે ના કર્યું બરોબરનું ખદાય હું થોડી વાર આડો પરું થાક લાગ્યો બરોબરનો કોઈ સને ને કને મેલ્યો પહેલે તો ઘરચી દબાઈને પાછું મેલો હા મળ્યું ઓ બાપા રે કને મેલ્યું હોય તો ના ના ઓ બાપા રે ચાલુ છે આ મને કોને મેલા છે કોઈ દેખાતું નહીં ને ના તો ઢાળિયા જતો રહે ખરા ફેર શિકાર એવું હાલે છે ને આ મોનકોન ગફરીઓ કહેતો ના ને એ જ આવ્યો લાગે છે આ એ જ ગટચીઓ દબાવે છે ને એ જ ગોગરી દબાવે છે અમુક ઘેર હું આવ્યો છું ને એટલે મને હેરાન કર ઓ બાપા ઓહો કોનું કોક કરવું પડે અરે વનકા ભાઈ તમે હું યાદ આજો ઊંઘો છો અરે ગફુર રાત દાડો ઊંઘવા નહીં દેતું પછી ઊંઘ તો આવે કે યાર મને ગમે તે કઈ વર કરવો પડશે હો. ને કાર્ય ખરા ને પટાઈ દેશે આપણો ગફુર મારા હાથમાં તું જાણો કરી નાખું પણ હાથમાં તાને કે ઓય આપણો જેના કરી નાખે છે નહીં જોતા આર્યો ખરો ને દેખાતો નહીં મો કોક તો કરવું પડશે ને ખરેખર ઘેર રહું બહુ કાઠું છે હો ગફુર તમે ગોગરી દબાઈ હતી મને ના કહેતા પાછા કશું પેલા તો તી દબાઈ દી એ તો ગફુર અમે આપણો જે થઈ ગયું પણ અમુક કરશું હું કરવાનું કશું નહીં આમાં મોતિયો આવે તાણે કોઈ ખબર પડે હા મોટી આવે ને એના પાન ઘણા રસ્તા છે પાછા હા એના પાસે રસ્તા આવે ને એટલે તો આપણે એને વાત કરી બધી ઈવોની હેરાન તો કર્યો છે પણ એને ખરા પ્રવાસમાં જતા રહ્યા હતા ને ઈમો બીજું કોઈ નહીં એક વખત તારે આવી જાય ને તો આજના આજ વર કરી જ દેવો છે કારણ આ શિખર બળદેવો શોથી આમ નરો વાય સાથે આવી જાય છે નકોમ તો પટાઈ દો જીને આ બધું ચોકન બતાવો ઈકન ઘેર બધી વાત કરી દો તો હું એ કરું સાચી ના વાત કરું છે. એ પણ આવશે મોટી આવશે તો ખરા જ અરે આવે તો સારું છે આનું પાછું નક્કી નહીં બળદેવો પાછો સ્વાય લઈ જાય વાતો કરતો સાચી વાત છે બર્થડેવાનું ટેકવાનું નહીં પણ બર્થડે ક્યારે સમજુ મોનસ અરે સમજુ પણ આનો પોતે એવો છે ને ગમે તે અંગત તૈયાર થઈ જાય એવો છે એ આવ્યો એટલે ડોકો લઈને પાછું તો આડ્યો શોક ભેંસ છૂટી છે ખોલવા નીકળ્યો બીજું મારો કોઈ નહીં હું હક હતો તે મને મહિના પેલા તમે ગરમી દબાઈ હા એટલે મારો હું હક હતો તે મને ગોગરી દબાઈને મહિના અલ્યા પેલા યાર બધા કે આજુબાજુ બધો ઓપરેશન ને કે લાફો મેલે હમણાં તોણી હમણાં અરે ઊંઘમાંથી જ નહીં આવ્યો ઊંઘમાં નહીં આવ્યો આ બળદેવાય હું હક હતો મને મહિના કેમ કે પણ તું તો જીવતો છે આનું શું મહિના નાખ્યો લે આ મોટો નહીં જીવતો મોત્યા તું મેં તમારું હું ખરાબ કરી તું એમ કે હા અલ્યા તી ખરાબ ખરાબ કરી તું ખરાબ કરી તું તમારું એટલે મોટી હું છપન શું છે એટલે પણ એમને હું કા ધોકા મેલો છે મોટી ભાઈ એમને હું કા ધોકા મેલો છો યાર તી તો કોઈ કોની ગુનો અમે તમારે બેન ખરો ને જીવ તો હું સોરવાનો નહીં તમને હું મહિના અલ્યા હું તારું હા બાબા લે વનકા ભાઈ તારું હું બગાડ્યો વનકા ભાઈ મોનો ના મોનો અરે ખરા ને છૂટવાનું કરે છે ઓવા બીજું કોઈ નહીં એમ કે વાનો એકનું બેવાનો સોરવાનું માથા નહીં. કાકા તમે ત્રણ જણા હો ને
તને છોડવાનો નહીં. તને છોડવાનો નહીં. પણ અમે હું બગાડ્યો તારો મોતી મનકા આ બીજું કોઈ નહીં આ જે દા તારામાં ત્યાં ગયો તો ને પેલો મહિના કે આજે મોત્યાના મોત ત્યાં ગયો છે ગપુ જાઓ એટલા જા છોડવાનો તો નહીં. તઈની તૈરણ મહિના ખાવા પર છોડવાનો નહીં. મારું મર્ડર કરી જાવ તમે. નહીં છોડો હો નહીં છોડો મહી નાખશે ને તારે શાલ મેળશે યાર આ તો જો મોત્યાના અંદર પેઈ ગયો છે જેમ મારા અંદર પેઈ ગયો તો ને એવી રીતના અમે શું કર્યું હાલ ઘેર નહીં જો ના હોય તો અમે સીધો ગમો જવા દે શાંતિથી પછી ઘેર જવું છે મોત્યો ટાટો પડે ને તાણે ઊભું નહીં રહેવું હોય મારે ખરું ને આજે ગપ્પુના જવું જ પડશે. આખી રાત ઊંઘ નહીં આવી. કાલે ગપ્પુરીને જતા રહી ના પછી મને બરોબરની ઘરચી દબાઈ હતી અને બરોબરના ધોકાઈ મેલ્યા છે. એટલે નક્કી હાર્યો ખરો ને વૈકન આવી ગયો છે ને એટલે હેરાન તો ખર જ છે. લેવાનું કોક કરવું પડે. મોંકા તો એવો હોય છે. મોતી અમે નતા અમે નતા અમે નતા યાર શું નતા? કેમ અમે નતા કમ્પ્લીટ કમ્પ્લીટ સમ આમ ગભરી ગયા છો લે તમે બે શરમ જણા? જેવું શકે નહીં યાર સમ અમારું કદ ધોકા મેલા જા કાલ તને તો શરમ આપી જો ધોકા મેલતા કને અમે બેવાન તી ઉતકલે આ ધોકા મેળવી લ્યા. મને જ પેલો ખરો ને તમે જતા રહે ને એના પાસે બરોબર નો મને ગોળચી દબાઈ અને મને ધોકા મેળવી કેમ? હા જોયું મનકા જોયું હું તને નતો કેતો આ ઇના મોય પ્રવેશ કર્યો તો કાલ એવું જ લાગે તારા મોય ત્યાં ગયો તો કોણ? પેલો મહિના ગયો રહ્યો તારા મોય પ્રવેશ કરીને તો અમારા પાન આવીને અમને ધોકા મેલ્યા કને અરે તી હું લેવા મેલો લ્યા. તે તાર મોનકા મોય ત્યાં ગયો તો ને તે મોનકાએ મને જબ્બર કૂટ્યો તો પણ મને તો ખબર હોય કે ના હોય. તને કશું ખબર ના હોય એનો તો એવો છે હું તો મારા ઘેર ઊંઘી ગયો તો શાંતિથી થાક્યો પાક્યો હતો ને તે બરોબર ને ઊંઘ્યો નાયો અને પાછો ઊંઘ્યો. સારું કમ્પ્લીટ તો શું હાલ હો અત્યારે કમ્પ્યુટર ઉપર ને રાતની ચિંતા છે મને. અરે રાતની તો ચિંતા અમન છે આખો દાડો નહીં જપ્પા મોનકા કાલે બરોબર નું મને જ કૂટ્યો છે ને કોનું કોક કરવું પડશે. તને જો કૂટ્યો? મોતી હું કઉ છું હા. આવું કઈ સોના કૂટશું ને આપણે તો આનો પાર નહીં આવે તો પણ શું કરવાનું બધાને જણાવવાનું છે. અરે જણાવવું પડશે ગમો કોક ને વાત કરવી પડશે અને બહાર પાડવું પડશે અરે એ કોઈને મોનકા ખબર પડી પડી જશે જાય કહું ને કોઈને ખબર પડી જાય કે ઓય મર્ડર કર્યું તું બાજુના ગામમાં તો સીધું આપણું નામ આવશે ને આપણે બરોબર જેલના હળિયા ગણતા થઈ આ જવું. મોતી જે થવું હોય થાય પણ હું છે ને ગમો અમુ વાત કરવાનો એટલે કરવાનો જ એ ફરી ગયું છે કહું લે હું તો હું કઉ છું આ વાત રહી ને ધીરે ના હોય તો બળદેવ ભાઈ કરીએ એટલે વડા પાણ કોઈ રસ્તો હોય ને તો નેકળા અને એના રસ્તું કોઈ ખોરી લાવશી બળદેવ અને ભાઈ આવી રીતે સોનું કૂટશું તો આપણે ત્રણે જણા મરી જવું પણ ઓનો રસ્તો નહીં નીકળે એ મણકા બીજા કોઈને કહેવાનો. ઓવો પાછો. બળદેવભાઈ એકલો કહે ને તો પાછું ચાલો કપૂર. હા એમાં બધી ખબર વાત પડે કરે. પાછી એ ખરા ને હું નહીં રહું તાને. એ ખરા ને સમજણા છું. બળદેવભાઈ કેવું તો પડશે ઓનું કોક કરો કે મહુ કરશું. એમ ગફુર ભૂલે કે પણ હું કઉ છું હા એના ઘેર હસી ખરા અરે ઘેર જ હોય છે કે એ તો છ્યો તને દાંતેડો લઈને ઝાડ વાટવા ગયા છે ના આજે બધી જે થયું ને આપણા હંગાથી બધી વાત કરી દેવાની હું કીધું કોઈને સોનું નહીં રાખવાનું ભોગરી અમે ગફુર બેવાઈ દબાઈ હતી એ, મોતી તો મોતી ખાલી હું આપણો તો નાચ હંગાથી કહેતો હતો. હતો. હું નાચ કહેતો હતો તમને પણ તમે તમે ના હોય યાર મોતી શેડા ચોર તારે મને હેરાન કરે છે તમારા દખે બેના દખે. એટલે તું હંગાથી ઓર કરવામાં હતો કે એટલા તાટપત્રીમાં દોઢસો એટલે નતો તું ઓ લાખના વર કરવા હું હતો. એટલા એનોય મને હેરાન કરે છે. મોનકા બળદેવભાઈ દેખાતા નહીં. ઓ, એ આ બળદેવભાઈ ને તને ચાડીઓ બેયો છે અલ્યા ગુલાબ નું હા, ઓનું અટકું પડી એટલે. બોલો પછી ઘેર આયા પછી હળામળા ચાલુ થઈ જાય મને લાગે છે ઘેર આયા નહીં પ્રવાસમાં જઈને કે હળામળા ચાલુ કરી નહીં ખબર હતી મને તમાર દુઃખ નહીં અમાર દુઃખ છે એટલા રહ્યો પણ હું કર અલ્યા દુઃખ ના હોય તો હુકા ડોબું રૂ પડા સોના માના ખાઈ પીને ફરે જ આવે ના, હું સારું નહીં અમારું ઘરનું હાલ હરામરા થઈ જાય છે.
ઘેર આયા પછી કંટાળી જવું ત્યાં જતો ને હા. એટલે શાંતિ હતી પ્રવાસમાં. અને ઘેર આયા પછી હને કંટાળો આવ્યો તારે ભાઈ જપ્પા જ નહીં દેતું. જપ્પા નહીં દેતું. ભાઈ ગામમાં કોઈ બોલાયું નહીં, કોઈ હેરાન નહીં કરતું, ખાલી એક આત્મા છે ને એ હેરાન કરે છે. અમે તમારા પાણ તો હું લેવા હાથમાં આવે કે કોઈ પણ આવે મોતી આપણા ખરાબ કોઈનું ના કરાય ને કનું ખરાબ કર્યું કયો કનું ખરાબ કર્યું તમે અરે એમ બે કયો ને દાડા પેલા. આ નુગરા તું નતો? અલે મને શેના માટે એ બધે ભાઈ. તમારી બેને? તમને ખબર નહીં મારી ભેંસ ઉભા છે મેં કીધું સકન નહીં રહ્યા પાછા આયા હોવા એ પાછા નથી પણ બાજુનું ગોમ નહીં હોવા ઈથે ને અમે મારી ભેંસ ઉભા જતા બરોબર તે ચારીઓ ખેતરમાં હતો ને ચોરીમાં તે હું ચારીઓ લઈને આવ્યો તે પેલો કે "એ, ક્યાં ના હલ્યા તે નાઈન પછી થોડું બોલા બોલી થઈ જાય તે જપા જપીમાં આ બે જણા ખરા ને સીધી ગોગરી દબાઈ એ નાઈન શિખર ગટુકો દબાઈ જો ખૂન તે મોનસ પટી ગયો એ મૂર્ખા બુદ્ધિ સક નહીં બુદ્ધિ સક નહીં કોઈ કે તો આપણે ભૂલ થઈ હોય તો આપણે માફી માંગવી પડે અરે ગરમી કરતો તો બંજે ભાઈ, અમે કોઈ ખંભે એવા નહીં. પછી તમારા આત્મા હની જપ્પા દે બંજે ભાઈ, આમાં થોડી ભૂલ થઈ જાય એમાં આટલા બધા હેરાન કરવાના હોય. એ મૂર્ખા આ નાની મોટી ભૂલ નહીં મોટામાં મોટી ભૂલ છે કોઈ થોડી નાની ભૂલ છે તે ભાઈ આ તો રીહમાં બધું થયું. હું ખાલી રેહમો નહીં કારમો. અમે ખરા ને તમારા ખરા ને હોનાનો માણસ બનાવવો પડશે હોનાનો. હોનાનો માણસ બનાવીને હોમો આલવો પડશે તાણીની આત્મા ખરી ને અમાર શાંતિ હશે પેલા તમને ખબર કોનાનો ભાવ છેલ્લા પહોંચ્યો અમે ભાવ પોકા કા ના પોકા ગુનો તમે કર્યો છે ત્રણેય ત્રણ જણા ભોગવવું પડશે મોતીભાઈ. બાકી ના સિવાય કોઈ રસ્તો થાય ને માણસ માર્યો હોય ને હોમો હોનાનો માણસ આલો ને તાણોય આત્માનું શાંતિ થાય એનું તો બધું જતું રહ્યું કા છેડી છોકરાનું શું થાય ભાઈ હું તો હું આલું હું તો ખાલી પગ પકડાઈને અને ખાલી ઓરિસ કરવામાં અરે પગ પકડો કે હાથ પકડો પકડ્યો તો ખરો ખોમા માણસ તમારે બેન કરિયાલ ઉપર જાઓ બધું અમાર પાસે કશું નહીં. આમાં હવે વ્યાટી હોનાની નહીં, લાયાને હોનાનો માણસ તો તો પછી મૂર્ખા તાણ હુકા દોડાયો થતો છે પરબારા ગામમાં બંજે ભાઈ, હા. કોઈ માપનો ન્યાય નહીં. આ મિત્રો કર્યો છે ગુનો તો પછી કરવું પડે એ થોડું કોઈ 5 રૂપિયા આલી છૂટી જાય ખબર એના આત્માને શાંતિ થાય ને તાનું પણ આત્મા હેરાન ના હા, કરાવે એવું હોય. અને ગફુરિયા એના હગાવાલા એના કુટુંબી ભાઈ જે ન્યાય કીએ તમારે પૂરો આલવો પડશે અરે હાલો તૈયાર છીએ. વગર ફોને મારે ભેગો આલવો પડશે એ મોટી એવું એવું ના ના હોય. હોય તો હાલોય પડે ભાગ. ભેંસ તો તમારી કરવા જતા કે ભેંસ કરવા ના ગયા હોય તો થોટ. તાણ. પણ તમારો ભેંસ મારી હોગવા જતા પણ હું નતું કીધું કે મહી નાખો અમે એવું ના ગુનો હોય. કરીને બેઠા છો એટલે અમે જો અમે પુરાતન હોન નતું માતું તમને બેન હું ના કેતો તો લખનું રવા દે રવા જે દે થવાનું તો થઈ ગયું, હવે ન્યાયનું કરો હેરો. અને આ તમે ગુનો કર્યો છે ને એના હગાવાલા કી એ રીતનાનો ન્યાય પટાવવો પડશે જાહેર થવું ના જોવા નકર તો કશું વધારે નહીં આલ્યું અને જાહેર થયું તો કાયદેસરનો કેસ થશે તો ત્રણ જેલમાં બંજે ભાઈ, હા. ના હોય તો આનું પટાવાન કરો ફટાફટ જો. અમે પટાવામ તો પટાઈ દીધો છે હોમૈયાને સોના મોના તમે એનો ન્યાય કરવાનું તો કરો બધે છે ભાઈ જી. તમે ખરા ને આપણા ગામમાં તમે સમજણા છો એટલે તમે કોક કરો સમજી લો, અને તમે ન્યાય કરજો બરોબર. આપણે હેરો ઘેર. તમારું ના, કેવું ઘેર બધા ખરા ને? નહીં. ના હોય તો ઈવાના ગામમાં એ સમજીએ, મને- ખડકાઈ દઈએ. હમણાં અહીંથી હાજો પાછો નહીં આવું એવન ગામમાં જઈને બધું કહી દઈએ જા, છે જા, જા તું કહીએ જા. અમે તમારું કરવું છે કે પેલા ન્યાય કરવો છે. તૈયાર છો ને ત્રણ જણા? તૈયાર જ છીએ. જો પછી આગા પાછો એક જ થતા ના ના. જે કાયદેસર થાય ને એ કરવું પડશે અને આમાં તમે તમે ત્રણેય કર્યો છે તમે કહો ને કે અમે ઊભા રહો ઊભા રહો. આ ખાલી ગુનાવાઈ છૂટી ગઈ એટલે બસ. કશો હતો ને હેળો લે હેડ. હેળો મારા હંગાતી હેળો ખાલી જવાનું છે? હેડા કપડિયા. ઓવા તું તાર હેડ.